જેમ બને એમ તમારા કોઈ ગુરુ હોય એ ગુરુને તમે ધારણ કરો. કારણ કે આપણી આ બુદ્ધિ છે ને, એની પર બહુ ભરોસો કરવા જેવો નથી. કારણ કે ઘણીવાર આપણી બુદ્ધિ આપણને છેતરે છે. આપણે જે સમાજમાં, પરિવારમાં જે કાંઈ નિર્ણયો લઈએ છીએ એ કેવી રીતે લઈએ છીએ કે જે પરિવારમાંથી આપણે જે શીખ્યા છે અથવા કોલેજ અને સ્કૂલમાં તમે જે ભણ્યા છો એના આધાર પર તમારી પાસે જે નોલેજ હોય એના પર તમે નિર્ણયો લેતા હો છો. પણ ઘણીવાર એવું બને છે વાલા ભક્તજનો કે આપણે જે લીધેલા નિર્ણય હોય ને એ ખોટા હોય છે. અને ઘણીવાર એક ખોટો નિર્ણય જો આપણે લેવાઈ ગયો તો આપણી જિંદગી 20 વર્ષ પાછળ વહી જાય છે. અરે તમારી જિંદગી તો પાછળ વહી જાય છે, પણ તમારા પરિવારની જિંદગી બી 20 વર્ષ પાછળ વહી જાય છે. એટલે જીવનમાં કોઈ બી ગુરુ હોવો જોઈએ, પણ ગુરુ જ્ઞાની હોવા જોઈએ. ગુરુને એવો ભાવ ન હોવો જોઈએ કે સારો કોઈ ચેલો મળી જાય અને મારું ઘર ભરાઈ જાય, કે મને પૈસા મળી જાય. ગુરુ એવા હોવો જોઈએ કે જેને તમારી પ્રત્યે એવો કોઈ ભાવ ન હોય, બસ મારા ચરણમાં જે વ્યક્તિ આવ્યો છે એને કેવી રીતે આગળ વધારવું અને એનું કેવી રીતે કલ્યાણ થાય હોય એને ભાવ હોવો છે. ઘણા લોકો નીકળી પડ્યા છે ગુરુ બનવા વાળા, પણ એને ખબર નથી કે ગુરુના નિયમ કેટલા બધા છે. બધા એમ કહે ને કે તમે ગુરુ તો બની ગયા, પણ જે ગુરુ જે પુણ્ય કરે છે, જે સારા કાર્ય કરે છે ધર્મના, એ બધું ફળ એના શિષ્યને લાગે છે, એનું ફળ એને મળે છે. તો ગુરુ એમ કે આપણે કોઈ સત્કર્મ કરીએ જ નહીં તો એ શું લઈ જશે? અરે પણ એની સામેનો નિયમ તો તમે સાંભળો જરા, કે તમારો જે શિષ્ય છે એ જે બી ખોટા કર્મ કરશે ને, જે બી પાપ કરશે ને, એનો અડધો ભાગ તમને લાગશે. એમને ગુરુ નથી બનાતો. અને આપણા બધાના જો કોઈ ગુરુ હોય ને તો શ્રીમદ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે. એટલે ગુરુ હોવા જોઈએ. શાસ્ત્રોનું અધ્યયન કરવું છે. અને જીવનમાં કોઈ બી વસ્તુ તમે કરો